નમસ્કાર સિંહ રાશિવાળા મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે જાણીશું કે સિંહ રાશિવાળાઓ માટે ઓગસ્ટ મહિનાના પહેલા 10 દિવસો કેવા રહેવાના છે। તો ચાલો જાણીએ ઓગસ્ટ મહિનાના પહેલા 10 દિવસો વિશે। તો સિંહ રાશિવાળા મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆતમાં જ આ 5 મોટા આંચકા તમને હર હાલમાં લાગવાના છે। આ શરૂઆતને હળવાશથી ન લેતા, કારણ કે આ 10 દિવસોમાં તમારી જિંદગીની પૂરી કાયાપલટ થવાની છે સાથીઓ। તમારો બધો જ અહંકાર, ઘમંડ ચકનાચૂર થશે, કારણ કે શનિ વક્રી થઈ ચૂક્યા છે સાથીઓ। અને વક્રી શનિની દ્રષ્ટિ તમારા જીવનના દરેક ક્ષેત્ર પર પડી રહી છે। જે વિચારી નહોતું તમારા જીવનમાં તે ઘટના ઘટવાની છે। પરંતુ એક વાત નક્કી છે સાથીઓ, હવે જે થશે તે તમારા માટે અપેક્ષાઓ અને કલ્પનાઓ કરતાં પણ વધારે ઉત્તમ થવાનું છે। કેટલીક એવી વસ્તુઓનો ત્યાગ થશે સાથીઓ જે તમારા દિલની ખૂબ નજીક છે, અને કેટલીક એવી વસ્તુઓ તમને મળશે જેનું મળવું તમારા જીવન માટે ખૂબ જરૂરી હતું, જેના માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા। તો આખરે કઈ છે તે વસ્તુઓ, એ બધી વાતો હું આ વિડીયોમાં જણાવવાનો છું। આજના આ વિડીયોને સામાન્ય ન સમજતા, કારણ કે સિંહ રાશિવાળાઓ, હું જાણું છું કે તમારા જીવનમાં છેલ્લા કેટલાક સમયથી ધનદોલતને લઈને મહાભારત ચાલી રહી છે। પૈસા કમાઈ તો રહ્યા છો, પરંતુ હાથમાં આવતા જ ગાયબ થઈ જાય છે। દેવું દિવસાનુદિવસ વધી રહ્યું છે। તમારા દિલની જે પરિસ્થિતિ છે સાથીઓ, તે કોઈ સમજી નથી શકતું। નાની નાની વાતો દિલ પર લાગી જાય છે। રાત્રે ચિંતા અને તણાવ એટલો વધી ગયો છે કે તમને ઊંઘ પણ નથી આવતી। સાથીઓ, 2 ટંકનું ખાવાનું પણ તમને શાંતિથી નસીબ નથી થઈ રહ્યું, કારણ કે સિંહ રાશિ, રાહુ અને કેતુ આ બંને મળીને તમારા પોતાના લોકોથી પણ તમારું મોં ફેરવી દીધું છે। કેટલાક પોતાના હતા જેમને જોઈને લાગતું હતું કે આ તો આખી જિંદગી સાથે આપશે, તે જ તમારું દુઃખ જોઈને સૌથી પહેલા ભાગી ગયા। પરંતુ એક વાત નક્કી છે, હવે સિંહ રાશિ કંઈક મોટું થવાનું છે, કારણ કે હવે તમે કંઈક મોટું કરવાની ફિરાકમાં બેઠા છો। સિંહ રાશિ એક એવી રાશિ છે જે ઓછામાં ક્યારેય સેટલ નથી થતી। જી હા, કરે તો કંઈક મોટું જ કરે છે। પરંતુ શું કરીએ સિંહ રાશિ, અત્યારે તમારા પર કેતુની છાયા છે। કેતુ તમારી રાશિમાં બેઠા છે, જેનાથી બધી બાજુથી તમને વિખૂટા પડી ગયા હોવ એવું લાગી રહ્યું છે। કોઈ વસ્તુમાં મજા જ નથી આવી રહી, ખાવામાં પણ સ્વાદ નથી આવતો, સંબંધોમાં મજા નથી આવી રહી, ફરવા જાઓ છો ત્યાં પણ મજા નથી આવતી, મિત્રો વચ્ચે બેસો છો તો ત્યાં પણ એકલતા અનુભવાય છે। પિક્ચર કે મૂવી લગાવી લો છો તો ત્યાં પણ મન નથી લાગતું। કુલ મળીને દરેક વસ્તુનો સ્વાદ ફાટકો મોડો લાગી રહ્યો છે। જો એવું થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। ધારી લો સિંહ રાશિ, તમારી મનપસંદ વાનગી શાક બને છે, તમને જોઈને તો આનંદ આવી જાય છે, પરંતુ ખાઓ છો તો મજા નથી આવતી। પહેલા જેવી જીવનમાં એક્સાઇટમેન્ટ નથી બચી। કેમ એવું થઈ રહ્યું છે? કારણ કે કેતુ લગ્નમાં બેઠા છે, અને જ્યારે કેતુ લગ્નમાં બેસી જાય છે ત્યારે માણસ મોહમાયાથી મુક્ત થવા લાગે છે। ભલે તેની ઈચ્છાઓ હોય, પરંતુ જ્યારે તે ઈચ્છાઓ પૂરી કરે છે કે મેળવે છે તો પણ તેને મજા નથી આવતી। અને સિંહ રાશિ, તમારા જીવનમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે। સપના પૂરા કરવાની તાકાત રાખો છો તમે, પરંતુ કરવાની મનમાં ઈચ્છા જ નથી। એવું લાગી રહ્યું છે કે કંઈ લેવા દેવા જ નથી। જે થશે તે બધું ભગવાન પર છોડી દીધું છે એવું અનુભવાઈ રહ્યું છે। પરંતુ સિંહ રાશિવાળાઓ, આગામી 10 દિવસ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સાથીઓ, અત્યારે શુક્ર બેઠા હતા તમારા લગ્નમાં, હવે જશે તમારા ધનના ભાવમાં। ધનના ભાવમાં શુક્રનું જવું વરદાન સાબિત થાય છે। જી હા સાથીઓ, ધનના ભાવમાં શુક્રનું જવું, આ ભાવ જે દ્વિતીય ભાવ, સેકન્ડ હાઉસ હોય છે, તે તમારા પરિવાર સાથે
અને તમારી વાણી સાથે જોડાયેલો હોય છે. આ સિવાય શનિ વક્રી થયા છે તેની પૂરી અસર તમારા જીવન પર પડશે. બાકી સિંહ રાશિવાળાઓ, આવનારો આ 10 દિવસનો સમય નાનો સૂનો ન સમજતા. જો આ 10 દિવસમાં તમે નક્કી કરી લીધું તો તમે એ દરેક મુકામ હાંસિલ કરી લેશો જે તમે કરવા માંગતા હતા. કોઈ એક એવી વ્યક્તિ છે તમારા જીવનમાં જેને જોઈને તમને લાગતું હતું કે આખી જિંદગી સાથે આપશે, નિસ્વાર્થ ભાવે મારો સંબંધ નિભાવશે, જેને તમે તમારા જીવનની નાની નાની તમામ વાતો બતાવી દેતા હતા કે મને આ વસ્તુથી પ્રેમ છે, મને આ વસ્તુથી ડર લાગે છે, હું આ સમયે અહીં રહું છું, હું આનાથી પ્રેમ કરું છું, આનાથી દુશ્મની છે. બધી નાની નાની વાતો તમે એ વ્યક્તિને કહી દેતા હતા. એ જ વ્યક્તિ છેલ્લા 7 થી 8 મહિનામાં તમારા જીવનથી દૂર થઈ છે. જી હા સાથીઓ, અને ધોખો પણ એ જ વ્યક્તિ તરફથી મળ્યો છે. તો કુલ મળીને જ્યારથી કેતુ લગ્નમાં આવ્યા છે તમે તમારા પોતાના લોકોથી પણ દૂર થયા છો, પોતાની ઈચ્છાઓથી પણ દૂર થયા છો. પરંતુ હવે શું થઈ રહ્યું છે? ધ્યાનથી સાંભળજો સિંહ રાશિવાળાઓ. શુક્ર પહોંચશે 1 જ તારીખે તમારા ધનના ભાવમાં. જ્યારે શુક્ર ધનના ભાવમાં આવી જશે 1 ઓગસ્ટે, તો અહીં સાથીઓ ધનની સ્થિતિ સારી થતી જોવા મળશે. ધન અટકેલું હતું તો તે ધન આવવાનું શરૂ થઈ જશે. કોઈ જમીન કે પૈતૃક મિલકતનો મામલો ચાલતો હતો તો તે પણ ઉકેલાઈ શકે છે. અચાનક ધનની સ્થિતિમાં ઉછાળો આવતો દેખાશે. પોઝિટિવ બદલાવ રહેશે તમારા માટે. પરંતુ શુક્ર જ્યારે પરિવારના ભાવમાં આવશે તો સાથીઓ ધ્યાન રાખજો કે ચંચળ સ્વભાવ તમારો બની જશે. થોડી પરિવાર પર નિર્ભરતા તમે વધારે રાખશો. પરિવારથી બહુ આશાઓ રાખવાની નથી તમારે અત્યારે, કારણ કે કેતુ લગ્નમાં બેઠા છે અને વધારે કોઈની પાસે આશા નથી રાખવાની કે તે મારી મદદ કરી દેશે. ના, બિલકુલ આશાઓ નથી બાંધવાની. આ વખતે ધ્યાન રાખજો. બાકી ફેમિલી માટે ખૂબ સારો સમય છે તમારો. જો તમે સિંહ રાશિવાળાઓ એવું નક્કી કરી લો કે આ 10 દિવસમાં મારે પોતાના અધ્યાત્મ સાથે જોડાવું છે, એટલે કે જ્યારે કેતુ લગ્નમાં હોય છે ત્યારે માણસ ભક્તિભાવ વધારે કરે છે. તમે પણ જોયું હશે કે હવે ભગવાન પર થોડો વિશ્વાસ વધી રહ્યો છે તમારો. તમને એવું લાગી રહ્યું છે કે મારી નૌકા તો કેવળ ભગવાન જ પાર કરાવશે. ભગવાનમાં ભક્તિભાવ વધી ગયો છે અને શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. સવારે સવારે મંદિર જજો, શિવલિંગ પર જળ ચડાવીને પોતાના દિવસની શરૂઆત કરજો અને 1 તારીખથી જ સાથીઓ તમને સારા પરિણામો જોવા મળી જશે. બાકી શનિ અષ્ટમ ભાવમાં વક્રી થયા છે તો કેટલીક જૂની યાદો તાજી થઈ શકે છે. કેટલાક જૂના દુઃખ ફરીથી તાજા થઈ શકે છે. ડિપ્રેશનમાં તમે જઈ શકો છો. જી હા સાથીઓ, સિંહ રાશિવાળાઓ, તકલીફ ક્યાં છે? તકલીફ એ છે કે ભલે તમારા સૂર્ય સ્વામી છે છતાં જ્યારે શનિના કારણે તમને ડિપ્રેશન ખૂબ અનુભવાય છે. નાની નાની વાતો દિલ પર લાગી જાય છે. વાતો વાતોમાં અટવાઈને રહી જાઓ છો. લોકો તમારાથી આગળ નીકળી જાય છે અને તમે એ જ લોકો વિશે વિચારતા રહી જાઓ છો. હવે વિચારવાનું છોડી દો. નાની નાની વાતોની ચિંતા કરવાનું છોડી દો. કારણ કે સિંહ રાશિ તમે એક એવી રાશિ છો જે મોટું કરવા માટે જાણીતી છે. પરિવારમાં અને આખા ખાનદાનમાં તમારું નામ સૌથી ઊંચું રહે છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે, શનિ વક્રી થયા છે, તેનાથી શું થઈ રહ્યું છે? જ્યારથી કેતુ લગ્નમાં બેઠા છે ખૂબ ઝીણવટભરી વિગતોમાં ઉતરવા લાગ્યા છો. તમે પોતાની જાત સાથે વાતો કરવા લાગ્યા છો અને ક્યારેક તો એકાંતમાં ચાલ્યા જાઓ છો. પરંતુ આ બધી વસ્તુઓ અત્યારે તમારા માટે યોગ્ય નથી. અત્યારે તમારે શું કરવાનું છે? અત્યારે તમારે બની શકે એટલી ભક્તિ કરવાની છે. કોની? ભોળાનાથની. જેટલી ભોળાનાથની ભક્તિ કરશો એટલો જ તમારા માટે આ સમય ખૂબ સારો રહેશે. આવનારા 10 દિવસોમાં કેટલીક વીતેલી વાતો યાદ આવી શકે છે. થોડું કંટ્રોલ કરજો. મંગળ સાથીઓ તમારા 11મા ભાવમાં એટલે કે કમાણીના ભાવમાં ચાલ્યા જશે.
કમાણી માટે ખૂબ સારો સમય છે. પૈસા કમાવા છે તો ઊંઘ ઉડાડી દો. કંઈક મોટું કરવું છે તો ઊંઘ ઉડાડી દો. હવે તમે કંઈક મોટું કરી શકો છો. પરંતુ સિંહ રાશિવાળાઓ, કોઈની વાતોમાં ન આવતા જાતે નિર્ણય લેજો. પોતાની અંદરની શક્તિનો ઉપયોગ કરજો. તો સિંહ રાશિવાળાઓ, એક વાત ધ્યાનમાં રાખો કે તમે ઘણું બધું કરી શકો છો, પરંતુ લોકોમાં અટવાઈ પણ જાઓ છો તો અટવાવાનું નથી. મંગળ બેઠા છે તમારા કમાણીના ભાવમાં, લાભના ભાવમાં. તો લાભના ભાવમાં જ્યારે મંગળ બેઠા હોય ત્યારે શેર માર્કેટ હોય કે જુગાર સટ્ટો હોય, માણસનો રસ તેમાં ખૂબ વધી જાય છે. ના, બિલકુલ 100% કહી રહ્યો છું. તમારે બિલકુલ આ કામોમાં નથી જવાનું. જુગાર સટ્ટાથી બિલકુલ દૂર રહેવાનું છે. નહીતર રાહુ પણ તમારા સપ્તમ ભાવમાં એટલે કે વેપારના ભાવમાં બેઠા છે અને પંચમના જે સ્વામી ગુરુ છે તે સૂર્યના કારણે થોડા નબળા પડેલા છે. તો તમારે શેર માર્કેટથી થોડું બચીને રહેવું જોઈએ. મંગળની દ્રષ્ટિના કારણે તમને જુગાર સટ્ટામાં મોટું નુકસાન થઈ શકે છે. ક્રિપ્ટોથી દૂર રહેજો. રોકાણ નથી કરવાનું અત્યારે ક્યાંય. આ સિવાય મંગળ એવો સ્વભાવ લાવશે કે ચાલ લાખો રૂપિયા રોકી દઉં, કમાઈ લઈશ. ના, રાતોરાત તમે અમીર નથી બની શકતા. આ વાત તમારે ધ્યાનમાં રાખવી પડશે. જ્યારે શનિ અષ્ટમમાં વક્રી હોય છે અને ત્રીજા ભાવથી તમારા કરિયરને જોશે તો મહેનત કરીને જ તમને કંઈક મળશે. મહેનતથી જ તમે કંઈક મોટું બની શકશો. શોર્ટકટ નથી મારવાનો. કોઈ મિત્ર કહે કે અહીં પૈસા લગાવી દે, રાતોરાત બમણા થઈ જશે. એ મિત્રને દૂર કરી દેજો. પોતાના જીવનથી દૂર કરી દેજો, કારણ કે આવા મિત્રોના કારણે તમારી જ નૌકા ડૂબી શકે છે. રાહુ બેઠા છે સપ્તમ ભાવમાં. માયાજાળ તમારી સામે પૂરી રીતે આવશે. લોકો ભટકાવશે, પરંતુ ભટકવાનું નથી. તમારે તમારી જાત સાથે વાયદો કરવાનો છે કે હું મહેનતથી જ મારી દરેક વસ્તુ હાસિલ કરીશ, અને તમે કરી પણ લેશો. પાવર આવશે તમારી અંદર. સૂર્ય તમારી રાશિના સ્વામી છે. મહેનતથી બધું જ હાસિલ કરી શકો છો, પરંતુ તમારું અત્યારનું બ્રેન પાવર કેતુના કારણે થોડું ડિસ્ટર્બ થયેલું છે. તમને એકાંત વધારે પસંદ આવવા લાગ્યું છે. સંબંધો થોડા દૂર થઈ રહ્યા છે તમારા, કારણ કે જ્યારે કેતુ આપણી ચંદ્ર રાશિમાં આવે છે ત્યારે સંબંધો દૂર થવા લાગે છે. ઓટોમેટિક માણસ બધાથી અલગ રહેવા લાગે છે. તો આ જ વસ્તુ તમારી સાથે થઈ છે. જો એવું થયું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. કોઈ શંકા નથી કે કરિયર પર વક્રી શનિની દ્રષ્ટિ છે. જૂની મહેનતનું ફળ મળી શકે છે. કરિયરમાં સેટલમેન્ટનો યોગ દેખાઈ રહ્યો છે. આ સિવાય સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવાનું છે. પોતાની જૂની બીમારીઓ છે તો તે ફરીથી સામે આવી શકે છે. કંટ્રોલ કરવો પડશે. તમારે તમારી દિનચર્યામાં પણ બદલાવ લાવવા પડશે. શિસ્ત તમારા ખાવા પીવામાં અને શરીર સાથે પણ અપનાવવી પડશે. આ સિવાય ખર્ચના ભાવમાં ગુરુ, સૂર્ય અને બુધ આ ત્રણેયની યુતિ રહેશે શરૂઆતી 10 દિવસોમાં. જ્યારે ગુરુ, સૂર્ય, બુધ ત્રણેય ખર્ચના ભાવમાં છે તો સૂર્ય અહીં પાવરવાળા છે. થોડો ખર્ચ વધી શકે છે. ખર્ચ પર કંટ્રોલ કરજો. બાકી કેટલાક ખર્ચા સારા કામ માટે પણ થઈ શકે છે. કેટલાક ખર્ચા પોતાના માટે પણ થઈ શકે છે. કેટલાક ખર્ચા તમારા કરિયર માટે પણ થઈ શકે છે. સારા ખર્ચા થશે. વધારે અફસોસ ન કરતા કે પૈસા વપરાઈ ગયા. વધારે ખર્ચ કરશો અને દિમાગમાં અફસોસ રહેશે તો તમારો શુક્ર પણ ડિસબેલેન્સ થઈ શકે છે. એટલે કંટ્રોલ કરવો પડશે. બાકી આજના આ વિડીયોમાં મેં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે મેં જે તમારા માટે વાતો કહી છે તે સાચી છે કે નહીં. તેમજ જો તમે આવા જ વિડીયો દરરોજ જોવા માંગો છો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા જ વિડીયો તમને સમયસર મળતા રહે. તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.